મસ્ત મજાનો તૈયાર થઈને હું આવ્યો છું. એની વચ્ચે બે ગામ છો ગીત. રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે જવાના છે ફરવા, બધા ભાઈબંધો ફરવા માટે જાવી છે દ્વારકા, સોમનાથ, જુનાગઢ એ બધી બાજુ. તો આપણે એક નવા વિડીયો આવતા રહે ભાઈ. દિવસના આપણે મોટા વ્લોગ જ ઉતારશું, મિની વ્લોગ પણ સાથે સાથે આવતા રહે, તો જોતા રહેજો ભાઈ. અને આ ટ્રીપમાં આપણે કરવાના છે બહુ બધી મસ્તી, કારણ કે આ વખતે છે ભાઈબંધો હારવાર. જાજી વખતે હોય છે આપણી ફેમિલી હારવાર, એટલે આટલી બધી બહુ મસ્તી થતી ન હોય, પણ આપણી આ વખતે છે ભાઈબંધો, એટલે ભાઈ મસ્તીની તો વાત જ પૂછોમાં, બહુ બધી મસ્તી કરવાની છે. આપણે આ પહેલી એવી ટ્રીપ છે કે જે 500-600 કિલોમીટર આઘા જવી છે ભાઈબંધો હારવાર. આમ તો જાતા પણ પ્રવાસમાં, એ સ્કૂલ લાઈફ તો હોય ગઈ, એટલે અમે જવાના છીએ ભાઈ ઇકોમાં. એ કહી દો ઇકોમાં જવી છે, ટ્રેનમાં બસમાં નહીં ભાઈ, પ્રાઇવેટ ઇકો બંધાવીને જવી છે, એટલે બહુ બધી મજા આવવાની છે આપણને. અને ગધેડીનો પવન પણ બહુ ઉડે છે, એટલે અવાજ હરખો નહીં આવતો, તો હું તમને રાતે જ મળું. રાતે અમે નીકળવાના છીએ આજે. મસ્ત મજાનો તૈયાર થઈને હું આવ્યો છું ભાઈ, ઠેલા બેલા લઈને હો પાછો. બધા ભાઈબંધો તૈયાર થઈ ગયા છે જવા માટે. દ્વારકા જવા માટે કેટલા ખુશ છો? બહુ ખુશ છું ભાઈ. તમે? મને ક્યાં કોઈ લઈ જાય. તો આ બધાની દ્વારકા જવા માટેની ખુશી જો ભાઈ, જો ભાઈ. ઇતની ખુશી મુझे બે જણાને ખાવા માટે લીધા ખાલી 1.5 કિલો. ઇકો ગાડી પણ આવી ગઈ છે ભાઈ, જો લાઈટુ બાટુ જગમરા મારે છે ભાઈ. હવે નીકળવાનું છે આપણે. ઓ ભરી નો આમ જો સામાન ભાઈ, ઠેલા ભરી વિદેશ જવું એમ ઠેલા ભરી માણસો. હો ભાઈ, તો આ ભાઈ મને એક બાટલો ભરીને લાવ્યો ભાઈ. કાઈ નથી જવું, એને કાંઈ નહીં. આપણી સાથે છે ભાઈ મેરુ ડોન. તમને કેવો ફીલ થઈ છે ભાઈ દ્વારકા જતા? અરે મારા ઠાકરના દર્શન કરીને દિલ કાટન થાય છે મોટા ભાઈ. જો ભાઈ, તો મેના રાણી વચ્ચે બે ગામ છો કીધા દીધા વગેરે જો ના યોય ન. તો બધાના ઠેલા ભાઈ આવી ગયા છે, જો બધાના ઠેલા આવી ગયા છે. એટલા બધા તો ઠેલા માથે મૂકવા જોઈએ. જો અમે થઈ છીએ ને ત્યાં ભાઈનો જીવ પડે છે ભાઈ, અમને જવા નથી દેતો, ના પડે. તો મામા દેવના દર્શન કરી લીધા ને હવે ભાઈ દ્વારકાધીશનું નામ લઈને નીકળી જઈએ પાછા. તો આપણે થોડાક જેતપુરથી થોડાક દૂરથી ભાઈ આ સીએનજી પૂરા ઊભા રહી ગયા. જો ભાઈ બધા આટા મારે છે, થોડા ઘણા વોશરૂમ ગયા છે, એ રીતના બધા આટા મારે. સીએનજી પૂરાય પછી પાછા નીકળી જાય. ત્યાંથી જેતપુર કેટલું થાય ભાઈ? થોડુંક જ થાય, 5-10 કિલોમીટર, બધું નહીં. 30-40 કિલોમીટર. આપણે એક બીજો પોરો લઈ નાખ્યો છે ભાઈ દ્વારકેશ હોટલમાં. આ બધા તો હુતા જો આડત દડ ભાઈ. તો એક આગળ છે, એ ખાવા આગળ આડત દડ. અને ડ્રાઈવરની બધા ભાઈ ચા પીવા ગયા છે. તો મિત્રો આપણી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે અત્યારે હજી અભી હાલ પહોંચ્યા છે એવી દ્વારકા, અને આપણે આવી ગયા છે એવી ગોળિયા ધામમાં. આ પ્રકારની કંઈક આપણે રૂમ છે, અહીંયા આપણે રહેવાના છે ભાઈ. દ્વારકાધીશના દર્શન કરી લીધા ને